સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર પીતાંબર ફૂલની પછેડી, જોવા ચંદન મહેકે. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. તારા મંડળમાં હરિહર શોભે, હેમે જડ હીરો, તેમ ગોળમાં ગિરધર શોભે, હરિહરનો વીરો. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું મારું ધસ્યું, આળ કરી આલિંગનથી તું તન મન મુખ પરવારું. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. વાલાજીનું રૂપ શુભકારી, રસિયા વિન કેમ રહીએ, નરસૈયા ચા સ્વામિની શોભા, નિરખી નિરખી હરખીએ. સાંજ સમે શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ. કેમ છે બધાયને? હવે જો તમારા માટે હિન્દીનો વિડીયો પણ મૂકેલો છે, સંસ્કૃતનો વિડીયો પણ મૂકેલો છે, અને આજે ગુજરાતી જે છે, ગુજરાતી વિષયની અંદર આપણે અભ્યાસ કરવાનો છે 9મા ધોરણમાં. તો એનું પહેલું કાવ્ય જે છે સાંજ સમે શામળિયો, કે સાંજના સમયે ખરેખર શામળિયો જે છે કે કૃષ્ણ ભગવાન જે છે એ સાંજના સમયે જ્યારે એનું ગાયો ચરાવવા જાય છે, ત્યારે ગાયો ચરાવીને સાંજના સમયે જ્યારે પાછા આવે છે, ત્યારે ખરેખર એનું વર્ણન જે છે એ નરસિંહ મહેતાએ આપણા આ કાવ્યની અંદર કરેલું છે. તમને ખ્યાલ જ છે કે નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હતા. એમને પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ દર્શાવેલી છે. અને એવી પણ વાત નરસિંહ મહેતા વિશે જાણવા મળી છે કે જ્યારે જૂનાગઢના રાજાએ નરસિંહ મહેતાને બોલાવ્યા અને પોતાના વિશે ભજનો, પદ અને પોતાના વિશે જ્યારે કૃતિઓ લખવાનું કીધું, ત્યારે કૃષ્ણ ભગવાનના જે અનન્ય ભક્ત છે નરસિંહ મહેતા, તે નરસિંહ મહેતા એવું કીધેલું કે હું જે છે એ કૃષ્ણ ભગવાનનો ભક્ત છું, અને એ ભક્તિના કારણે હું એમના માટે ભજન, પદ વગેરે લખું છું, એટલે તમારા માટે લખી શકીશ નહીં. એટલે આ નરસિંહ મહેતા જે છે એનું ખરેખર આ એક ઉત્તમ ઉદાહરણ જે છે કે નરસિંહ મહેતા વિશેનો તમને પરિચય પણ મેળવેલો છે કે નરસિંહ મહેતા જે છે કોણ હતા. તો નરસિંહ મહેતા જે છે એમનો જન્મ તળાજાની અંદર થયો હતો, અને તેમનું બાળપણ જે છે, યુવાની અને વૃદ્ધાવસ્થા જૂનાગઢની અંદર એ વીત્યું હતું. ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર આપણા જે નરસિંહ મહેતા જે છે એમને આદિકવિનું બિરુદ આપવામાં આવેલું છે. અને નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાન વિશે જ જે કંઈ એની રચનાઓ છે, એ કૃષ્ણલીલા હોય કે પછી કૃષ્ણ ભગવાનની અંદર પ્રેમ લક્ષણા ભક્તિથીને જે બધું કરેલું છે, એની અંદર તમે જુઓ કે હિંડોળાના પદ, વસંતના પદ, પછી કૃષ્ણલીલા વિષયક, પછી ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતાઓ જોવા મળે છે. અને જે કવિતાઓ જે છે અને જે પ્રભાતિયા એમણે લખેલા છે, જે લોકકંઠે હજી પણ ગવાય છે, એવા પ્રભાતિયા જે છે ઝૂલણા છંદમાં લખેલા છે. એમાં હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. આત્મવૃત્તાંત શબ્દ જે છે એનો અર્થ શું થાય? તમને ખ્યાલ જ છે કે નરસિંહ મહેતા જે છે એમનો જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી ભગવાન એની ખૂબ જ આકરામાં આકરી પરીક્ષાઓ લીધેલી છે કે તેમના પુત્રનું પણ અવસાન થાય છે. ત્યાર પછી પુત્રીને જ્યારે શ્રીમતનો પ્રસંગ હોય, મામેરું લઈને જવાનું હોય, ત્યારે પણ કપરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને ત્યાર પછી એમની પત્નીનું પણ અકાળે અવસાન થાય છે. એટલે આ બધી એવી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણ ભગવાનને એ પામે છે. તો ખરેખર આજે એમની જીવનની અંદર જે કંઈ મુશ્કેલીઓ આવેલી, જે પરિસ્થિતિ એમને
પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, એમાંથી જ ખરેખર હાર, પછી હુંડી સ્વીકારો મહારાજ રે, એ આપણને ખ્યાલ જ છે કે હુંડી જે એમણે લખેલી છે. ત્યાર પછી છે મોસાળું, વિવાહ, પોતાના દીકરીના વિવાહ જે કરવાના હોય છે. ત્યાર પછી શ્રાદ્ધ, જે એની પત્ની જે છે એનું શ્રાદ્ધ કરવાનું હોય છે. એ બધી બાબતો જે છે એ જ એમને ખરેખર પદ સ્વરૂપે લખેલી છે. અને નરસિંહ મહેતા જે છે એ પોતાના શબ્દો દ્વારા ખરેખર એ અધ્યાત્મની ઊંચાઈએ પહોંચાડ્યા હોય છે. હવે જો આપણું આ જે કાવ્ય જે છે સાંજ સમયે શામળિયો, સાંજના સમયે શામળિયો ખરેખર કેવો દેખાય છે એનું વર્ણન આપણે કાવ્યની અંદર કરવાનું છે. કે ખરેખર સાંજના સમયે જ્યારે કૃષ્ણ ભગવાન જે છે એ આખો દિવસ એ ગાયો ચરાવે છે, વાંસળી વગાડે છે, બધાને મંત્રમુગ્ધ કરી નાખે છે. તો ત્યાર પછી એનું ગાયોનું ધણ જે છે એ સાંજના સમયે પાછું વળે છે. ત્યારે ખરેખર કૃષ્ણ ભગવાન જે છે એનું સ્વરૂપનું વર્ણન, એની સાથે ગાયો ગઈ હોય છે, ગાયના ધણનું વર્ણન, પછી કૃષ્ણ ભગવાનની સાથે એના જે મિત્રો ગયા હોય છે ગોવાળિયા, એ બધાનું વર્ણન, પછી કૃષ્ણ ભગવાનની સાથે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ છે બલરામ, એ બલરામ કેવા દેખાય છે એનું વર્ણન, પછી કૃષ્ણ ભગવાન સાંજના સમયે જ્યારે પાછા વળે છે ત્યારે ખરેખર એના સ્વરૂપનું વર્ણન, કે એમને મુગટ કેવો પહેર્યો છે, કેવી પછડી પહેરી છે, કાનમાં કેવું કુંડળ પહેરેલા છે, આ બધું વર્ણન. અને ખરેખર એ વર્ણન છે પણ એની કોની સાથે વર્ણવવામાં આવ્યું છે તો આકાશની અંદર જેમ બધા તારાઓની વચ્ચે ચાંદ જે છે એ ચમકી ઉઠે છે, એની અલગ જ શોભા હોય છે, તેવી જ રીતના કૃષ્ણ ભગવાનના જે કંઈ પણ અલંકારો છે એનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાર પછી જુઓ કે આપણા જે નરસિંહ મહેતા છે શું કહે છે કે કૃષ્ણ ભગવાનનું રૂપ જે છે ખરેખર મહાશુભકારી છે. કે એકવાર કૃષ્ણ ભગવાનને આપણે જોઈ લઈએ તો બીજું કાંઈ આપણે જોવાનું રહેતું નથી, અને આપણે મન થાય કે આ કૃષ્ણ ભગવાનનું આવું બાળ સ્વરૂપ છે જે ખરેખર મનને મોહ પમાડનારું છે, એવું સ્વરૂપ આપણે નિરખ્યા જ કરીએ એવું નરસિંહ મહેતા જે છે એને મન થાય છે. અને આવું આપણે આ કાવ્ય છે આજે ભણવાનું છે. હવે જો આ કાવ્ય છે સરસ મજાનું કઈ રીતના ગાયને પાકું કરી શકાય, કંઠસ્થ કરી શકાય, એનો વિડીયો પણ તમને હમણાં જોવા મળશે. હવે જો આ કાવ્ય જે છે એના શબ્દો શું છે, સાંજ શમેશા મળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે, કે વૃંદાવનની અંદર સામળિયો જ્યારે કૃષ્ણ ભગવાન જે છે બાળ સ્વરૂપે એ વૃંદાવનની અંદર ગાયો ચરાવવા ગયા હોય છે, તો જ્યારે સાંજ સમયે વૃંદાવનથી પાછા આવે છે. હવે એક માર્ગનો પ્રશ્ન પણ તમને પૂછાય કે સાંજ સમયે કૃષ્ણ ભગવાન જે છે ક્યાંથી પાછા આવે છે તો વૃંદાવનથી જ્યારે પાછા ફરે છે ત્યારે આગળ ગોધન ગાયરૂપી ધન જે છે એ આગળ હોય છે, પાછળ સાજન એટલે પાછળ એમના જે મિત્રો હોય છે, જે બીજા બધા વ્યક્તિઓ હોય છે એ બધા પાછળ હોય છે, અને મનમાં મોહ ઉપજાવે છે. ખરેખર કૃષ્ણ ભગવાનનું આ જે રૂપ જે છે એ મનમાં એમની પ્રત્યેનો પ્રેમ જે છે, મોહ જે છે એ ઉપજાવે છે. અને ખરેખર કૃષ્ણ ભગવાનનું આ સાંજનું સ્વરૂપ જે છે, ખરેખર વૃંદાવનથી તે પાછા આવે એ સ્વરૂપ જે છે કે આગળ ગોધન હોય. હવે તમને ખ્યાલ જ છે કે ધન જે છે એ ઘણા પ્રકારના ધન છે, ગાયરૂપી ધન છે, ત્યાર પછી આપણી મિલકત જે છે એ પણ ધન છે. એટલે ખરેખર આપણા માટે જે ગાયરૂપી ધન છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. તો આવું ધન જે છે એ આગળ ચાલે છે, પાછળ શ્રી કૃષ્ણ ભગવાન છે, અને એની પાછળ જે છે એ એના મિત્રોને બધા હોય છે. અને આ દ્રશ્ય જે છે ખરેખર મનમાં મોહ ઉપજાવનારું છે. ત્યાર પછી છે મોર મુકુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. કેમ છે બધાઈને? હવે જો નવમા ધોરણની અંદર આજે આપણે આપણું કાવ્ય જે પહેલું છે સાંજ સમય શામળિયો અને અભ્યાસ કરવાનો છે. થોડોક પરિચય નરસિંહ મહેતાનો, અને નરસિંહ મહેતાએ જે રચેલું છે નરસિંહ મહેતાનું જીવન પરિચય, ત્યાર પછી નરસિંહ મહેતા જે છે એમણે શ્રી કૃષ્ણ ભક્તિ વિશે જે કંઈ પણ લખેલું છે બધું જ આપણે
અમુક વસ્તુઓ જે, બધું જ નહીં પણ અમુક વસ્તુઓ જે છે એનો પરિચય મેળવ્યો. હવે ત્યાર પછી જુઓ આપણું કાવ્ય જે છે એ શરૂ થાય છે કે સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. કે કૃષ્ણ ભગવાન જે છે એ સાંજના સમયે જે ગાયો ચરાવવા ગયા હોય છે અને સાંજના સમયે ત્યારથી પાછા આવે છે ત્યારે કહે છે કે વહાલો સાંભળ્યો. તમને ખ્યાલ જ છે કે તમે શ્રી કૃષ્ણ સિરિયલ જોતા હોય તો પણ તમને ખ્યાલ હોય કે કૃષ્ણ ભગવાન જે છે એ ગોકુળની અંદર બધાને ખૂબ જ વહાલા હોય છે અને એટલે જ અહીંયા કહેતું છે કે વહાલો સાંભળ્યો. વૃંદાવન જે છે ત્યાં ટૂંકમાં વન જે છે તો વનની અંદર ગાયો ચરાવવા માટે કૃષ્ણ ભગવાન, બલરામ, ત્યાર પછી એની જે ગોવાળિયાની ટુકડી છે બધા જ ત્યાં જાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાન છે એની સાથે ગાયો છે ઘણી બધી અને બલરામ એ પણ છે અને ઘણા બધા એના જે ગોવાળિયા બધા ભાઈબંધ હોય એને ગોવાળિયા કહે છે. તો એ ચિત્ર તમને સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો. અને આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. કૃષ્ણ ભગવાન જ્યારે સાંજના સમયે ગાયો ચરાવીને પાછા ફરે છે ત્યારે કૃષ્ણ ભગવાન જે છે એની આગળ ગાયરૂપી જે ધન જે છે, ધન સંપત્તિ જે છે, કારણ કે ગાય ભેંસ હોય કોઈ પણ પશુ હોય એને આપણે ધન સંપત્તિ કહીએ છીએ. શા માટે? કારણ કે એ આપણને દૂધ આપે છે અને દૂધનો વ્યાપાર કરીને દૂધમાંથી ઘી હોય, પછી માખણ હોય, છાશ હોય, એનો વ્યાપાર કરીને આપણે ધન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે ગાયરૂપી ધન જે છે એ આગળ છે, વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન પોતે છે જે શામળિયા સ્વરૂપે છે અને પાછળ સાજન એટલે જે બધા માણસો જે છે એના ગોવાળિયા જે છે એ બધા ચાલે છે. અને આખું ચિત્ર ખરેખર સાંજ સમયનું એ મનમાં મોહ ઉપજાવે એવું છે. તો પછી ત્યાર પછી આપણે બીજી લીટી છે એ જોઈએ આ કાવ્યની કે મોર મુકુટ શિર સુંદર ધર્યો. હવે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે મોર મુકુટ કે મોરનું પીછું છે એ ખરેખર એને મુગટ બનાવેલો હોય. તમને ખબર જ છે કૃષ્ણ ભગવાન જે છે એ નંદરાય જે છે એના ઘરમાં એમને અવતાર લીધેલો હોય છે. આમ તો વાસુદેવ અને દેવકી જે છે એના માતા પિતા હોય છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ખરેખર એમનો ઉછેર છે એ ગોકુળમાં એટલે નંદગાંવમાં થાય છે. નંદ રાજા અને યશોદા માતા છે એમના ઘરે. એટલે આવું પણ તમારે યાદ રાખવાનું કે ખરેખર કૃષ્ણ ભગવાન છે એને જન્મ દેનાર જે છે એ માતા દેવકી અને વસુદેવ છે અને એમના જે ઉછેર કરનાર છે એ નંદબાબા અને યશોદા માતા છે. એટલે ખરેખર કૃષ્ણ ભગવાનને બે માતાઓ હતી. તો કૃષ્ણ ભગવાન જે છે એ કેવો મુગટ ધારણ કરે છે? તો મોરના પીછાઓવાળો મુગટ એટલે માથે પહેરવાનું જે મુગટ હોય તે ધારણ કરે છે. શિર સુંદર ધર્યો. શિર એટલે મસ્તક ઉપર ખરેખર કૃષ્ણ ભગવાને ધારણ કર્યો છે. ધર્યો એટલે ધારણ કર્યો છે. સરસ મજાનો મોરના પીછાવાળો મુગટ કૃષ્ણ ભગવાને મસ્તક ઉપર ધારણ કર્યો છે. જો અહીંયા સમાન શબ્દ પણ મળે તમને, શિર તો મસ્તક, શિખર, એટલે આવા ઘણા શબ્દો સમાનાર્થી શબ્દો છે, તમારે સાથે યાદ રાખતા જવાના. ત્યાર પછી છે કાને કુંડળ લહેકે. ચિત્રની અંદર પણ તમને દેખાય છે જો કે બલરામે પણ કાનની અંદર કુંડળ પહેરેલા છે અને કૃષ્ણ ભગવાનની સિરિયલ તમે જોતા હોય તો ખ્યાલ જ છે તમને કે કૃષ્ણ ભગવાને પણ કાનની અંદર સરસ મજાના કુંડળ જે છે એ પહેરેલા હોય છે. ત્યાર પછી છે પહેર્યા પિતાંબર કે પીળા કલરનું. પિતાંબરનો અર્થ કરીએ પિત્ત પ્લસ અંબર. હવે સંધિ પણ યાદ રાખવાની તમારે. તો પિત્ત પ્લસ અંબર એટલે પિતાંબર. તો પીળા કલરનું વસ્ત્ર જે છે એમને પહેરેલું છે. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. જુઓ પીળા કલરનું અંગરખું છે એમને પહેરેલું છે. એટલે પીળા કલરના વસ્ત્ર પહેરેલા છે. ફૂલની પછેડી એમને જે ઓઢવાની ચાદર જે છે એ ખરેખર પીળા કલરની છે. અને ત્યાર પછી એ કહે છે કે ચુવા ચંદન મહેકે. હવે ચુવા શબ્દ છે એનો અર્થ થાય છે સુગંધી તેલ. જેમણે માથામાં વાળમાં નાખેલું છે સુંદર તેલ એટલે સુંદર સુગંધરૂપી તેલ. અને ચંદન મહેકે, ચંદન એટલે જે લાકડું, જ્યાં વૃંદાવનમાં એ ગાયો ચરાવવા જાય છે ત્યાંથી ઘણા ગોવાળિયા જે છે એ ત્યાંથી લાકડા કાપીને લાવે છે અને તે લાકડા જે ખરેખર ચંદન વૃક્ષના હોય છે એટલે એ સુગંધિત છે. એનાથી ખરેખર આખું વાતાવરણ છે સાંજ સમયનું ગોકુળનું એ આખું મહેકી ઉઠ્યું છે અને મનને મોહ પમાડનારું છે. આપણે પણ એવી કલ્પના કરો માત્ર તમે કે કૃષ્ણ ભગવાન છે સરસ મજાની વાંસળી વગાડતા આવતા હોય, આગળ ગાયનું ધણ હોય
પછી કૃષ્ણ ભગવાન હોય, સાથે એના ગોળ એના બધા મિત્રો હોય, એ નાચતા અને ગાતા અને ગાયો ચરાવીને હેલા આવતા હોય તો કેવી મજા આવે બધાને. ખાલી વિચાર કરો ને તો તમને કેવી મજા આવે. તો નરસિંહ મહેતા જે છે એમણે તો ખરેખર પ્રેમલક્ષણા ભક્તિ એટલી હતી. તો નરસિંહ મહેતાના મનમાં જે ચિત્ર આખું ખડું થયું છે કૃષ્ણ ભગવાનનું, કૃષ્ણની લીલાઓનું, તો ખરેખર એના દ્વારા જ આ શબ્દો સરી પડ્યા છે ને એમને આ ગીત કાવ્ય જે છે આપણું આ સાંજ સમય સાંભળ્યો છે. તમને પ્રશ્નમાં એક માર્કમાં એવું પૂછાય કે સાંજ સમય સાંભળ્યો એના કવિ કોણ છે, તો નરસિંહ મહેતા. અને કયા પ્રકારનું કાવ્ય છે, તો ગીત કાવ્ય તમારે લખવાનું છે, કારણ કે આપણે સરસ મજાનું ગાઈને વર્ણવી શકીએ છીએ. તો ફરીવાર જુઓ કે મોર મુકુટ શિર સુંદર ધરિયો કાને કુંડળ લહેકે. કૃષ્ણ ભગવાન જે છે એને માથા ઉપર જે મોર રૂપી, મોરના પીછાઓ રૂપી મુગટ ધારણ કરેલો છે. ત્યાર પછી કાને કુંડળ લહેકે, કાનની અંદર સરસ મજાના કુંડળ જે છે એ લટકી રહ્યા છે. પહેર્યા પિતાંબર, પીળા કલરનું અંબર એટલે વસ્ત્ર, પણ પીળા કલરના વસ્ત્રો જે છે તેમણે પહેર્યા છે. હવે જો તમને વસ્ત્રના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દો પૂછી શકે છે. ચીર અને ચીર. હવે એક ચીર જે છે અશ્વચીર છે એનો અર્થ થાય છે લાંબુ, અને દીર્ઘચીર જે છે એનો અર્થ થાય છે વસ્ત્ર. એટલે ચીર એટલે વસ્ત્ર, અંબર, પછી એવા શબ્દો જે છે એ તમારે ખાસ સમાનાર્થી શબ્દોમાં યાદ રાખવાનું. ત્યાર પછી પછેડી, એમની જે પછેડી છે ચાદર છે ખરેખર ફૂલની છે. અને ચુવા ચંદન મહેકે, તેમની પાછળ સરસ મજાનું તેલની સુગંધ આવી રહી છે. અને ચંદન એટલે કે સુખડ, તેઓ સુખડનો ચાંદલો કરતા હતા, એટલે ખરેખર આ બધું જ સુગંધી લાગી રહ્યું છે. ત્યાર પછીની લીટી, ત્રીજી લીટી છે કે તારામંડળમાં જેમ શશિયર શોભે. હવે સમાનાર્થી શબ્દ છે એટલે યાદ રાખજો. શશિયરનો અર્થ થાય છે ચંદ્ર. શશિયર એટલે ચંદ્ર. ચંદ્રના જેટલા સમાનાર્થી શબ્દો તમને મળે એટલા તમારે યાદ રાખવાના, કારણ કે ઘણી વખત એવું થાય કે શશિયરનો અર્થ ચંદ્ર થાય, પણ એના બીજા પણ સમાનાર્થી શબ્દો છે એ તમને પૂછી શકે છે. તો તારામંડળમાં જેમ શશિયર શોભે. તારામંડળ એટલે આકાશ જે છે એ તારાઓની વચ્ચે, તારાઓના મંડળની વચ્ચે જેમ ચંદ્ર જે છે એ શોભી રહ્યો છે. તારાઓ ગમે તેટલા હોય પણ ચંદ્ર જ્યારે પૂર્ણ રીતે ખીલ્યો હોય ત્યારે ખરેખર એ તારાઓની શોભા જે છે આછી પડી જાય છે, અને માત્ર આપણને જે ચાંદો છે એની ઉપર જ દ્રષ્ટિ જે છે આપણી જાય છે. તેની જેમ જ ખરેખર આખું ધણ જે છે, બલરામ જે છે, ગોવાળિયા છે, બધું જ છે, પણ આપણી દ્રષ્ટિ જે છે ખરેખર કૃષ્ણ ભગવાનનું જે ચિત્ર જે છે એની ઉપર જ આપણી નજર જે છે એ ટકી રહે છે, એવું આની અંદર કહેવા માગે છે. હેમે જડિંગ હીરો, જાણે કે હેમ એટલે સુવર્ણ, સોનું, કંચન. યાદ રાખજો સમાનાર્થી શબ્દ. હેમનો અર્થ થાય છે સોનું, કંચન, સુવર્ણ. આ બધા એના સમાનાર્થી શબ્દો છે કે જેમ સોનાની અંદર જડિંગ એટલે જડાયેલો હીરો હોય, ડાયમંડ, કે સોનાની અંદર, સોનાની વસ્તુની અંદર જેવી રીતના ડાયમંડ જે છે એ ઘડાયેલો હોય, એની અંદર જોડાયેલો હોય, ત્યારે ખરેખર એની સોનાની શોભા જે છે એ વધી જાય છે. તેવી જ રીતે તારામંડળની અંદર ઘણા બધા તારાઓ છે, પરંતુ જ્યારે ચાંદો જે છે એ દેખાય છે ત્યારે તારાઓની શોભા એ ઘટી જાય છે. તેમ સોનાની અંદર જ્યારે ડાયમંડ જડેલો હોય ત્યારે ખરેખર સોના કરતાં એ ડાયમંડમાં વધારે આપણી નજર જે છે એ એકટસે આપણે નજર થઈ જાય છે. ત્યાર પછી છે તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. તેમ ગોવાળમાં ગિરધર શોભે. હમણાં આપણે વાત કરીએ કૃષ્ણ ભગવાનના પણ ઘણા બધા સમાનાર્થી છે. શામળિયો, ગિરધર, આવા ઘણા બધા સમાનાર્થી શબ્દો તમને ખ્યાલ પણ હોય. ગોવાળ છે, ગોપાળ છે, માધવ છે, ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. તેમ ગોવાળમાં ગિરધર શોભે. ગિરધર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. તેમ આ ગોવાળિયા, બધા ગોવાળિયા છે કે બધા તારા સમાન છે. બલરામ પણ એમાં આવી છે, પરંતુ આની અંદર જેમ તારામંડળની અંદર ચંદ્ર શોભે છે તેવી જ રીતના આ બધા ગોવાળિયા છે એની અંદર કૃષ્ણ ભગવાન જે છે એટલે ગિરધર એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ શોભી રહ્યા છે. હરિહળધરનો વીરો. હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે એ હળધર, જેણે હળ ધારણ કરેલું છે એવો અર્થ થાય કે હળધર. હળ એટલે જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે હળ, અને ધર એટલે ધારણ કરે છે એ બલરામ, ખરેખર જેના ભાઈ છે એવા કૃષ્ણ ભગવાન છે એની વાત કરવામાં આવી છે અહીંયા. ત્યાર પછી ચોથું છે વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું.
વહાલાજીનું. એટલે કૃષ્ણ ભગવાન જે છે બધાને ખૂબ જ વહાલા છે, કારણ કે એ બધાને મદદ કરે છે, બધાની સાથે સરસ મજાની રીતે રહે છે, ટીખણ કરે છે, મસ્તી કરે છે બધાની સાથે. પણ ખરેખર એની અંદર એક નિર્દોષ આનંદ રહેલો છે. કોઈને હેરાન કરવાની એમની ભાવના હોતી નથી. બધાને જે સારી રીતે જે છે એ બધાની સાથે સારી રીતે વાત કરે છે, બધાના દુઃખ દૂર કરે છે. એટલે જ અહીંયા કીધું છે કે વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, કે ખરેખર આ કૃષ્ણ ભગવાનનું જે રૂપ છે, જે ચિત્રમાં તમે જોઈ શકો છો, તમે પણ એને એક રીતેસે જો તો ખરેખર એનું જે રૂપ જે છે આપણા હૃદયની અંદર વસી જાય છે. મનડું તે ધસ્યું મારું, કે ખરેખર કૃષ્ણ ભગવાનની આવી છબી જોઈને મારું મન જે છે એ કૃષ્ણ ભગવાનની તરફ ધસી જાય છે. આળ કરી આ લિંગન દીધું તનમન મુખ પર વારું. આળ કરી આ લિંગન દીધું, કે ખરેખર એ કૃષ્ણ ભગવાન જે આ કૃષ્ણ ભગવાન જ છે કે ઈશ્વરનો જ અવતાર છે. ખરેખર કૃષ્ણ એ કોઈ ચરિત્ર નહીં, કોઈ માણસ નહીં, પરંતુ ઈશ્વરનો જ અવતાર છે એવું મને લાગ્યું. અને ખરેખર મેં કૃષ્ણ ભગવાનને વહાલ કર્યું અને એની ઓળખ કરીને એમને વહાલ કર્યું કે ખરેખર આ કૃષ્ણ ભગવાન જ છે. તો આળ કરીને મેં આલિંગન દીધું, એટલે એમણે ભેટી લીધા કૃષ્ણ ભગવાનને. અને ખરેખર એમનું મુખ જે છે એ જોઈને મારું તન અને મન જે છે એ એમના ઉપર વારી દીધું કે હે કૃષ્ણ ભગવાન, હવે તમે જ જે છે એ મારા તારણહાર છો, અને તમારું સ્વરૂપ જોઈને તમારી ઉપર હું મોહ પામી ગયો છું. અને ખરેખર હવે મારી આખું જીવન છે જે તમને સમર્પિત છે. તમારી જેવા ઈચ્છા હશે કે ઈશ્વરની જેવી ઈચ્છા હશે તેવું જ હવે મારા દ્વારા કર્મ થશે. ત્યાર પછી છે આળ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું. હવે આ જોયું આપણે. ત્યાર પછીની છેલ્લી લીટી છે કે વહાલાજીનું રૂપ મહાશુભકારી. હવે બધા કહે છે ને કે ગમે ત્યારે કંઈ પણ મુસીબત આવે તો આપણે બધા જ એ ઈશ્વર આપણું મંદિર જે હોય તેની અંદર જે કોઈ બધા ધર્મ હોય તો બધાના ઈશ્વર અલગ અલગ હોય છે. તો આપણે ઈશ્વરની સામે જે છે એ બેસી જઈએ છીએ અને જે ધર્મમાં માનતા હોય એના જે ઈશ્વર હોય એનું આપણે સ્મરણ કરીએ એટલે આપણને ઓટોમેટિક એની છબી છે આપણી નજર સામે આવી જાય. અને એનું રૂપ જે મહાશુભકારી હોય એમનું આપણે સ્મરણ કરીએ જો સાચા હૃદયથી, તો ઘણીવાર એવું બને છે કે આપણી જે મુશ્કેલીઓ હોય એ ભગવાન જે છે દૂર કરે છે અને ખરેખર આપણને શુભ સારું જે છે એ આપણને મળે છે. રસિયા વીણ કેમ રહીએ, શું કહે છે કે હે ઈશ્વર, હવે અમારું જીવન જે છે તને સમર્પિત કરી દીધું છે અને તારું રૂપ જે છે ખરેખર મહાશુભકારી છે. અને તારા રૂપની અંદર અમે એટલા મોહી ગયા છીએ કે હવે તારા વિના, કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતા કહે છે કે હવે તારા વિના એક પણ ક્ષણ મારા માટે ખૂબ કપરી છે. તો હવે તારું સ્મરણ કર્યા વિના, તારી છબી જોયા વિના અમે કેમ રહી શકીએ. નરસૈયાના સ્વામીની શોભા નિરખી હરખીએ. નરસિંહ મહેતા જે છે શું કહે છે કે નરસૈયાનો સ્વામી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, તેની શોભા જે છે, તેનું રૂપ જે છે એ ખરેખર જોઈને હું નિરખું એટલે કે જોઉં, એ જોઈને ખરેખર હું હરખ પામી રહ્યો છું કે હે કૃષ્ણ ભગવાન, હું તારો અનન્ય ભક્ત છું. અને કૃષ્ણ ભગવાનનું જે રૂપ જે છે ખરેખર બાળપણનું રૂપ જે છે, જ્યારથી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારથી જેટલો સમય એમણે વૃંદાવનમાં ગોકુળમાં વિતાવ્યો છે એ આખો જ સમયનું વર્ણન જે છે એ નરસિંહ મહેતાએ એમના ઘણા બધા જે પદ જે છે ગીત કાવ્યો છે, ત્યાર પછી પ્રભાત્યા છે એની અંદર એમને વર્ણન કરેલું છે. અને ખરેખર નરસિંહ મહેતા છે એ ધન્ય કહેવાય કે એમને કૃષ્ણ ભગવાનની ભક્તિ માટેનો લહાવો મળ્યો. અને આ જે છે એ એમનું લખાણ જે છે ખરેખર યુગ સુધી હંમેશા જીવંત રહેશે. હવે જુઓ આ કાવ્ય જે છે એની અંદર તમે જોઈ શકો છો કે આપણું આ કાવ્ય જે છે કે સાંજ સમય સાંભળ્યો વૃંદાવનથી આવે છે. અને આ કાવ્ય જે છે એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ તો સાંજ સમયે શામળિયો જે છે કૃષ્ણ ભગવાન જે છે એ વૃંદાવનથી આવે છે અને આગળ ગાયોનું ધણ છે, પાછળ એના જે ગોવાળિયા અને બાકીના માણસો જે ચાલી રહ્યા છે. ખરેખર આ આખું વર્ણન છે એના દ્વારા આપણી નજર સમક્ષ આખું ચિત્ર આવી જાય છે અને આ ચિત્ર જે છે એ આપણામાં મોહ ઉપજાવે તેવું છે. ખરેખર આ ઘણા બધા તમે જુઓ કે ઘણા બધા કવિઓ હોય કે લેખકો હોય
એનું લખાણ જે છે એ જે હોય કે આપણે વાંચીએ ને ત્યાં આપણે મોહ પામી જાય અને આપણે નજર સમક્ષ એ ચિત્ર આવી જાય. ઘણી વખત તમે જુઓ કે તમે એવું કંઈક સરસ મજાનું પિક્ચર જોતા હોય તો એની અંદર પણ એવું તમે એકીટસે જોતા હોય તમને ખૂબ ગમી ગયું હોય તો એમાં જે એક્ટર હોય ખરેખર એવી તમે કલ્પના કરો કે આ એક્ટર અજય દેવગણ હોય તો એની બદલે હું છું. માનો કે તમે ઓલું પિક્ચર જોતા હોય આ સિંઘમ પિક્ચર જોતા હોય તો ઘણી વખત તમે એવું બનો કે આ સિંઘમ જે છે અજય દેવગણની બદલે હું જ છું અને હું આ બધું કાર્ય કરી રહી છું. એટલા બધા તમે એમાં ખોવાઈ જાઓ છો. તો ખરેખર જે આપણા લેખક કવિઓ હોય એનું એવું જ છે કે જે તમે કાવ્ય હોય કે પાઠ હોય એટલા મનથી તમે વાંચો તો ખરેખર એનું જે સ્વરૂપ જે છે ભગવાનનું એ ખરેખર તમારી નજર સમક્ષ આવી જતું હોય છે. ત્યાર પછી છે મોર મુગટ શિર સુંદર ધરિયો કાને કુંડળ લે, કે જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ખરેખર કૃષ્ણ ભગવાન જે છે એ મુગટ જે છે એ મોરના પીછાનો મુકુટ બનાવીને ધારણ કરતા હોય છે અને કાનની અંદર કુંડળ પહેરે છે અને ખરેખર એ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અને પીળા કલરનું વસ્ત્ર એમણે ધારણ કરેલું છે, ફૂલની પછેડી એ ફૂલની ચાદર છે એમણે ધારણ કરેલી છે અને સુંદર સુગંધિત તેલ જે છે એ એમણે માથામાં નાખેલું છે અને સરસ મજાના સુખડનો એમણે ચાંદલો કરેલો છે. એટલે આ બધું સુગંધિત ખરેખર લાગી રહ્યું છે. ત્યાર પછી છે કે એમની સરખામણી કરી છે. કોની સાથે સરખામણી કરી છે તો જો આપણે ગુજરાતીની અંદર અલંકાર ભણવાના છે 9મા ધોરણની અંદર ઉપમા, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક. તો ઉપમા અલંકાર છે તમે જુઓ કે તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે ચડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. તો ઉપમા અલંકાર છે ક્યારે થાય તો ઉપમા અને ઉપમેયની જ્યારે સરખામણી આપણે કરતા હોઈએ ત્યારે જે છે ઉપમા અલંકાર થાય છે. આગળ આપણે ભણવાનું જ છે એટલે અત્યારે તો માત્ર જાણકારી માટે છે કે તારામંડળમાં જેમ શશિયર શોભે, તારામંડળ જે છે આકાશની અંદર તારાઓના ઝુમખા જે છે એની અંદર ખરેખર ચંદ્ર, શશિયર એટલે ચંદ્ર જેમ શોભી રહ્યો છે અને સુવર્ણની અંદર જેમ જડિંગ એટલે જડાયેલો, સુવર્ણની અંદર જેમ ડાયમંડ, હીરો એટલે ડાયમંડ જેમ જડાયેલો છે એને જે શોભે છે એની જેમ જ ખરેખર કૃષ્ણ ભગવાન જે છે એ ગોવાળની આખી ટોળકી જે છે એની અંદર શોભી રહ્યા છે. અને કૃષ્ણ હરિ એટલે કૃષ્ણ ભગવાન જે છે એ ખરેખર હળધર એટલે બલરામ જે છે એના ભાઈ છે. હવે બીજું એક વાત તમે જોઈ લો, હરિ શબ્દ છે અહીંયા હરિ રસ્વ હોય તો એનો અર્થ ભગવાન વિષ્ણુ થાય અને વિષ્ણુ ભગવાન છે એ જ કૃષ્ણ ભગવાન જે છે એ જ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. તો હરિ હસ્વ હોય તો તમારે એનો અર્થ ભગવાન વિષ્ણુ લખવાનો અને હરિ દીર્ઘ હોય તો એનો અર્થ વાંદરો થાય. એટલે આ બધું પણ યાદ રાખવાનું. ત્યાર પછી છે વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ધસ્યું મારું, કે ખરેખર કૃષ્ણ ભગવાનનું રૂપ જે છે એ ખૂબ જ શુભકારી છે અને મારા હૃદયમાં એમનું આખું સ્વરૂપ જે છે કે જે આગળ વાત કરી એમનું સુંદર ચિત્ર જે છે ખરેખર મારા મન ઉપર મોહ પૂજાવી રહ્યું છે અને મારા હૃદયમાં એનું સ્વરૂપ જે છે વસી ગયું છે. એનાથી મારું મન જે છે ખરેખર કૃષ્ણ ભગવાન તરફ આકર્ષાઈ ગયું છે અને ધસી ગયું છે. આળ કરી આલિંગન દીધું. ખરેખર કૃષ્ણ ભગવાનનું આ જે બધું વર્ણન જે છે એના દ્વારા કૃષ્ણ ભગવાન પ્રત્યેનું મારો મોહ જે છે વધી ગયો છે અને એના લીધે ખરેખર કૃષ્ણ ભગવાનને હું ભેટી ગયો છું, મનથી ભેટી ગયો છું અને ખરેખર એ સમયે તન અને મનથી હું કૃષ્ણ ભગવાનના મુખ ઉપર વારી ગયો છું અને કૃષ્ણ ભગવાનને મારું જીવન મેં સમર્પિત કરી દીધું છે. ત્યાર પછી છેલ્લી લીટી આપણે જોઈ કે વહાલાજીનું રૂપમાં શુભકારી. કૃષ્ણ ભગવાનનું રૂપ જે છે એ ખૂબ જ શુભકારી છે અને ખરેખર કૃષ્ણ ભગવાન જે છે એને કહે છે કે હે કૃષ્ણ ભગવાન તમે તો મારા માટે ખૂબ જ સુખકારક છો. એટલે હે કૃષ્ણ ભગવાન તમે જે છે એ મારા માટે ખૂબ જ શુભકારક છો. તો હે કૃષ્ણ ભગવાન તમે જે છે એ મને સુખની પ્રાપ્તિ કરાવો. એવું નરસિંહ મહેતા જે કહે છે પણ સુખ કેવું, સાંસારિક સુખ નહીં પરંતુ ઈશ્વરીય સુખ જે છે એની પ્રાપ્તિ કરાવો અને આ બધી મોહજાળ જે છે એમાંથી મને મુક્ત કરાવો. પાછી છે રસિયા વીણ કેમ રહીએ. હે કૃષ્ણ ભગવાન હવે હું તમારા વગર જીવિત રહી શકું તેમ નથી કે આ જે મોહમાયા છે, માયાજાળ છે સંસારની, તેમાંથી મને મુક્ત કરાવી અને હવે મને ઈશ્વરીય તત્વ જે છે કે તમારામાં મને સમાવી લ્યો. ત્યાર પછી છે નરસૈયાના સ્વામીની શોભા નિરખી રખીએ,
કે એ કૃષ્ણ ભગવાન તમારી જે શોભા જે છે એના દ્વારા ખરેખર અમે તમને નિરખવા ઈચ્છીએ છીએ. હવે જો આ કાવ્ય હું જે તમને ભણાવું છું, ખરેખર આ કાવ્યની અંદર ઘણું બધું તમારે તમને જાણવા પણ મળ્યું હશે. એટલે પુસ્તક લઈને સાથે બેસવાનું 9મા ધોરણનું ગુજરાતીનું, કારણ કે અત્યારે વિડીયોની અંદર તમને પુસ્તક જે છે એટલે કાવ્ય જે છે દેખાઈ રહ્યું નથી. કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે એના ઉપરથી મેં તમને આખું કાવ્ય ભણાવેલું છે.